વરસાદ બાદ ભુજના રસ્તાઓની હાલત બિસ્માર બની છે। ત્યારે ચોમાસા દરમિયાન જે રસ્તાઓ બિસ્માર છે તેની મરમ્મતની કામગીરી ભુજ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન ભુજ શહેરના રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું, ત્યારે આ રસ્તાઓને સર્વે કરીને તેની મરમ્મતની કામગીરી ગઈકાલથી શરૂ કરવામાં આવી છે। શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ સહિતના વિસ્તારોમાં ડામરના રસ્તાઓની મરમ્મત ચાલી રહી છે। જીગરભાઈ પટેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભુજ નગરપાલિકા વિસ્તારમાં ચોમાસા દરમિયાન જે રસ્તાઓ નુકસાન પામેલા તે રસ્તાઓ રિપેર કરવાની કામગીરી નગરપાલિકાએ હાથ ધરેલી છે અને ડામરની કામગીરી ગઈકાલે રાતથી શરૂ કરેલી છે। જ્યુબિલી સર્કલથી રસ્તા રિપેરની કામગીરી શરૂ કરવામાં આવેલી છે। તેની ચકાસણી કરવા રાતના લગભગ 10-10:30 વાગે માન્ય ધારાસભ્યશ્રી, કોન્ટ્રાક્ટર તેમજ નગરપાલિકાના ઇજનેર સ્થળ ઉપર હાજર રહ્યા હતા। ધારાસભ્યશ્રીએ રસ્તાની કામગીરી બાબતે જરૂરી સૂચનાઓ આપેલી હતી કોન્ટ્રાક્ટરને, તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ માટે ટ્રાફિકના અધિકારીને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી હતી। નગરપાલિકા વિસ્તારમાં જે રસ્તાઓ ડેમેજ છે તેમાં ચાલુ વરસાદ દરમિયાન નગરપાલિકાએ વેટ મિક્સથી ખાડા પૂર્યા હતા અને હાલ જ્યારે વરસાદ બંધ થયેલો છે તો રોડ રિસર્ફેસિંગની કામગીરી નગરપાલિકાએ હાથ ધરી છે।